નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રતિષ્ઠાનો જંગ બનેલી વોર્ડ નંબર 8ની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના ચારેય ઉમેદવારોના સુપડા સાફ કરી નાખીને પશ્ચિમ વિસ્તારમાં વિપક્ષી પાર્ટીઓનો સ્પષ્ટ સંદેશો પણ પહોંચાડી દીધો. પહેલા આમ આદમી પાર્ટી અને ત્યારબાદ કોંગ્રેસનો પંજો પકડનાર સેજલ વ્યાસને પરિણામે વોર્ડ નંબર 8ની ચૂંટણી અત્યંત રસપ્રદ બની ગઈ હતી. સોશિયલ મીડિયા ઉપર અસંખ્ય કોમેન્ટ અને લાઇક મેળવનાર સેજલ વ્યાસનો પનો ચૂંટણી મેદાનમાં વિજયનો સ્વાદ ચાખવામાં ટૂંકો પડ્યો હતો. સ્વાભાવિકપણે રાજનીતિમાં ભાષાની મર્યાદા પણ મહત્વનું ફેક્ટર ગણાય છે, ત્યારે સયાજીગંજના ધારાસભ્ય માટે તું તડાકની ભાષા વાપરનાર સેજલ વ્યાસે એક દિવસે સુગ્ન મતદારોનો ભરોસો ડગમગાવી દીધો. એક તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વેવ સામે અસ્તિત્વની લડાઈ લડી રહેલી કોંગ્રેસ પાર્ટી વોર્ડ 8માં સેજલ વ્યાસ અને વોર્ડ 15માં આશિષ જોશીના સહારે પાલિકાની સત્તાને અંકે કરવા માટે નીકળી હતી. જો કે રાજનીતિના મેદાનમાં કોંગ્રેસ એ પરજીવી પાર્ટી છે જે બીજાનું કેરિયર પૂરું કરીને પોતાને જીવાડે છે. એ વાત આજના પરિણામોથી પણ સ્પષ્ટ થઈ ગઈ હતી. ખુદ નેશન પ્લસ ન્યૂઝના પોડકાસ્ટમાં વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ સેજલ વ્યાસને વરસાદી દેડકા સાથે સરખાવીને ચૂંટણી આવે ત્યારે માર્કેટમાં દેખાતા હોવાની ટિપ્પણી કરી હતી. જે સામે સેજલ વ્યાસે અતિ આત્મવિશ્વાસમાં આવી જઈને જે વાતો કરી એ બુમરેંગ સાબિત થઈ હતી. કોંગ્રેસનો ખેસ પહેરીને શહેર ભાજપ કાર્યાલય ખાતે જઈને ડોક્ટર જયપ્રકાશ સોનીના હાથે કાજુ કતરી ખાવાની ઈચ્છા સેજલની અધૂરી રહી હતી. સેજલ વ્યાસ ઇલેક્શન 28 તારીખે જીતવાનો છે. ગાયબ નહીં થાય, અહીંયા જ રહેશે. જીત્યા બાદ આ ખેસ પહેરીને કોંગ્રેસ પાર્ટીનો ઝંડો લઈને તમારી કમલમ ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં આવીશ. તમારે મને કાજુ કતરી ખવડાવવાની છે. મને બહુ ભાવે છે સાહેબ. ચલો ભાઈ, દેખો અબ મેં ક્યા કરતા હું. કાજુ કતરી ખવડાવશો એ પ્રોમિસ આપો. જો પાટણના તમે વતની હોવ, તમને તમારી પાટણની કર્મભૂમિની કસમ છે, વડોદરા શહેરમાં હું જીતું છું તો મને તમે કાજુ કતરી ખવડાવશો સાહેબ. એક ઈચ્છાને અપેક્ષા રાખું છું કે મારા ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના જે કોઈ પ્રમુખ છે એ મને કાજુ કતરી ખવડાવશે જીતું તો. ના ખવડાવી તો સાહેબ હું ત્યાં આંદોલન કરી દઈશ તમારા કાર્યાલયની બહાર, ભૂખ હડતાલ પર બેસી જઈશ. તો મને કાજુ કતરી ખવડાવજો. રાજનીતિનો પહેલો નિયમ એ કહે છે કે તમારી રણનીતિ ક્યારે પણ ખુલ્લી કરવાની હોતી નથી, અને ભાજપે સેજલ વ્યાસને વોર્ડ 8ની અંદર જ ક્ષુલ્લક વાતોમાં ઘેરી રાખીને એમનો મહત્વનો સમય બરબાદ કરી નાખ્યો હતો. આધારભૂત માહિતી પ્રમાણે ક્યારેક સેજલ વ્યાસની કોર ટીમમાં સામેલ સભ્યો પણ સેજલ વ્યાસના આ પ્રકારના વર્તનથી હતપ્રભ થઈને સાથ છોડી ગયા હતા. પશ્ચિમ વિસ્તારમાં રાજનીતિમાં કાઠું કાઢવા આવેલ સેજલ વ્યાસ પાસે આ વિસ્તારની જનતાને પણ મોટી આશા હતી, પણ અતિ આત્મવિશ્વાસમાં આવીને સેજલ વ્યાસે આ તકને વેડફી નાખી હતી. હવે ભાજપ ઓફિસ જઈને સેજલના કાજુ કતરી ખાવાના ઓરમાન તો અધૂરા રહ્યા છે, ત્યારે આવનાર દિવસોમાં વોર્ડ નંબર 8માં સેજલ વ્યાસ ગણતરીના સમયમાં કોંગ્રેસનો ખેસ ઉતારી નાખે તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.